નમસ્કાર મિત્રો, કાર ગુરુ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કિયા સોનેટના ડીઝલ અને પેટ્રોલના કમ્પેરિઝનની. આપણી પાસે છે કિયા સોનેટ HTK ઓપ્શનલ વેરિયન્ટ પેટ્રોલ મેન્યુઅલમાં. તો આ છે કિયા સોનેટ HTX ઓપ્શનલના ઓનર. તો ચલો એમની સાથે ઓનરશિપ રિવ્યૂ લઈએ. તો તમે કેમ HTX ઓપ્શનલ વેરિયન્ટ સિલેક્ટ કર્યું અને કેમ પેટ્રોલ કાર લીધી? એમાં તો પહેલાં તો પેટ્રોલ કાર રહેવાનું રીઝન એ જ છે કે મારો યુઝિંગ સાવ ઓછો છે, એટલે પેટ્રોલમાં મને વધારે ઇન્ટરેસ્ટ રહ્યો કે પેટ્રોલ લેવી, કારણ કે વપરાશ ઓછો છે સાવ. કેમ કે ડીઝલના જનરલ જે એક મહિનામાં 3-4 હજાર કિલોમીટર ચલાવતો એમને બેસ્ટ લાગે, પણ મારે તો હજી મહિનામાં એટલી બધી 500 કિલોમીટર સુધીની પણ રેન્જ નથી, એટલા માટે મને મજા આવી. અને HTK ઓપ્શનલ વેરિયન્ટ લેવાનો બેસ્ટ રીઝન એ કે મારે જે બધા ફીચર્સ જોતા હતા એ મને આમાં મળી જાય છે, એટલે બીજું તો કંઈ કારણ નથી આ મોડલ લેવાનું. HTX અને HTK ઓપ્શનલમાં ફીચર્સમાં કયા કયા ફેરફાર છે, આપ બંને વિડીયો જોઈને આપ ચેક કરી શકો છો. તો ચાવીથી શરૂઆત કરીએ. આમાં સેમ લુકની ચાવી આવે છે, પણ 3 બટન આવે છે: લોક, અનલોક અને બૂટ લોક અનલોકનું. અને બૂટ સ્ટાર્ટ સ્ટોપ બટન નથી આવતું, એટલે મેન્યુઅલ કી આવે છે. આ મોડલમાં સિગ્નેચર ટાઈગર સ્ટાઇલ નોઝ ગ્રીલ મેટ બ્લેકમાં આવે છે. આ મોડલમાં ફીચર્સ ઓછા આવે છે, પણ ઘણી બધી વસ્તુ સેમ આવે છે. તો જે કંઈ પણ નાની મોટી વસ્તુનો ફરક હશે એ હું આ વિડીયોમાં બતાડીશ. સ્ટાઇલિશ LED DRL સાથે યલો હેલોજન લાઇટ આવે છે અને હેલોજન સાઇડ ઇન્ડિકેટર આવે છે. આ હેલોજન લેમ્પના પ્રોબ્લેમની વાત કરીએ તો પીળી હેલોજન લેમ્પનો પ્રકાશ બહુ સારો નથી પડતો. આ વેરિયન્ટમાં ફોગ લેમ્પ પણ નથી આવતા. ટાયરની વાત કરીએ તો સોનેટના બધા વેરિયન્ટમાં 16 ઇંચના ટાયર આવે છે. આ મોડલમાં સ્ટીલ વ્હીલ સાથે સ્કીડ પ્લેટ આવે છે. HTX થી નીચેના બધા જ વેરિયન્ટમાં આગળના 2 જ વ્હીલમાં ડિસ્ક બ્રેક આવે છે. એક વસ્તુ માણસો નથી નોટિસ કરતા, કારના મોડલ પ્રમાણે કારના કલરમાં પણ ઘણો ફરક આવે છે. મારે HTX મોડલ અને GT લાઇન મોડલના વ્હાઇટ કલરમાં ગ્લેર વ્હાઇટ પર્લ કલર આવે છે. આ છે HTK ઓપ્શનલ મોડલ, જેમાં નોર્મલ વ્હાઇટ કલર આવે છે. આ કારના કલરનો ડિફરન્સ તમે દૂરથી પણ નોટિસ કરી શકો છો. ફ્યુલ ટેન્કની વાત કરીએ તો આમાં પણ 45 લિટર કેપેસિટીવાળું ફ્યુલ ટેન્ક આવે છે, જેમાં E20 સપોર્ટ પણ આવે છે. તો ડેકીની વાત કરીએ તો આમાં સેમ 385 લિટરની ડેકી આવે છે. આમાં પાર્સલ ટ્રે નથી આવતી, આમાં બૂટ લેમ્પ નથી આવતો, 60-40 સ્પ્લિટ સીટ નથી આવતી, રિક્વેસ્ટ સેન્સિંગ બટન નથી આવતું. તો પેટ્રોલ અને ડીઝલ એન્જિનના કમ્પેરિઝનની વાત કરીએ તો 1.2 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન, જેમાં 82 bhpનો પાવર અને 114 Nmનો ટોર્ક આવે છે. અને ડીઝલ એન્જિનની વાત કરીએ તો 114 bhpનો પાવર અને 250 Nmનો ટોર્ક આવે છે. તો કમેન્ટ કરો કયું એન્જિન વધારે પાવરફુલ છે. તો આ છે કિયા સોનેટ HTX ઓપ્શનલનું ડેશબોર્ડ. આ મોડલના સ્ટીરિંગ વ્હીલમાં નીચે સોનેટ લખેલી બેજિંગ નથી આવતી, ક્રૂઝ કંટ્રોલ નથી આવતું, સેમ MID ડિસ્પ્લે આવે છે. HTX મોડલ અને ટોપ મોડલમાં આ રાઉન્ડ પટ્ટી પિયાનો બ્લેક ફિનિશમાં આવે છે. આ મોડલમાં સિલ્વર ફિનિશિંગમાં આવે છે. સેન્ટ્રલ કન્સોલની વાત કરીએ તો આમાં સેમ 8 ઇંચની ડિસ્પ્લે આવે છે. ઓટોમેટિક AC આવે છે. વેન્ટિલેટેડ સીટ, ટ્રેક્શન કંટ્રોલ અને ડ્રાઇવિંગ મોડ નથી આવતા. ટાઈપ C ચાર્જિંગ પોઈન્ટ, 12 વોટ ચાર્જિંગ પોઈન્ટ અને USB પ્લગ આવે છે. પેટ્રોલ મેન્યુઅલમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ આવે છે. તો ડ્રાઈવર સાઇડ ડોર ફીચર્સની વાત કરીએ તો ઓલમોસ્ટ બધી વસ્તુ સેમ આવે છે. ખાલી પ્રીમિયમ ડોર લેધરેટ ગાર્નિશ નથી આવતું અને ઓટોમેટિક વિન્ડો રોલ અપ રોલ ડાઉન વાળો ફીચર્સ નથી આવતું.
2025ના HTK ઓપ્શનલ વેરિયન્ટમાં આગળના પાર્કિંગ સેન્સર આવે છે. તો આર્મરેસ્ટની વાત કરીએ તો આમાં એર પ્યુરિફાયર નથી આવતું, એટલે પૂરેપૂરું સ્પેસ વાપરવા મળે છે. આ મોડલમાં વ્હાઇટ સ્ટિચિંગ સાથે ફેબ્રિક મટીરિયલવાળી સીટ આવે છે. તો પાછળના સીટની વાત કરીએ તો ઓલમોસ્ટ બધી વસ્તુ સેમ આવે છે, પણ શું શું વસ્તુ નથી આવતી એ આપણે વાત કરીએ તો આમાં લેધરેટ સીટ નથી આવતી, આમાં સેન્ટર આર્મરેસ્ટ નથી આવતું, આમાં એડજસ્ટેબલ હેડરેસ્ટ નથી આવતા. તો કમેન્ટ કરો કેવો લાગ્યો તમને બંને મોડલનો કમ્પેરિઝન વિડીયો.